ન્યૂઝ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ। અવનવી પાઘડીઓના સર્જક અનુજ મુદલિયાર। નવરાત્રિ મહોત્સવ શરૂ થવાના દિવસોની ગણતરીઓ થઈ રહી છે, માટે નવરાત્રિના ખેલૈયાઓ નવરાત્રિના પહેરવેશ માટેના ખરીદી કરવામાં પણ લાગી ગયા છે। ત્યારે જ તમને એક ગરબો હું કહીશ કે તારી વાંકી રે પાઘડીનું ફૂમતું રે મને ગમતું રે। આ ગરબો એટલા માટે ગાયો છે કે આજે આપણે વાત કરીશું અવનવી પાઘડીઓ બનાવી અને લોકોનું ધ્યાન કેન્દ્રિત કરનાર અનુજભાઈની। મોદી પાઘડીની થીમ 2017માં તેઓ લઈને આવ્યા હતા। મોદી પાઘડીની થીમ લાવનાર તેઓ એકમાત્ર ગુજરાતી એટલે કે અનુજભાઈ મુદલિયાર હતા। તેઓ પોતે છેલ્લા 8 વર્ષથી મોદી પાઘડીમાં અવનવી થીમો લાવે છે। દર વર્ષે અવનવી ડિઝાઇનની પાઘડીઓ બનાવી અને ખેલૈયાઓ તેમજ અન્ય લોકોને પણ પહેરવા માટે અથવા તો એ ખરીદવા માટે પ્રેરિત કરતા હોય છે। અનુજભાઈ એ રામ રાજ્ય પાઘડી 2023માં રામ મંદિરની થીમ પર બનાવી હતી। અનુજભાઈ પોતે એક ખેલૈયા પણ છે, તે પોતે એક ડાન્સ ગ્રુપ પણ ધરાવે છે। તેઓ અવનવી પાઘડીઓ પહેરીને પોતે પણ ગરબામાં ઘૂમતા હોય છે અને માની આરાધના કરતા હોય છે। સાથે સાથે જ બીજા લોકોને પણ આ તેમની અવનવી પાઘડીઓનું ઘેલું લાગતા તેમની પાસેથી તેઓ પાઘડી પણ ખરીદતા હોય છે। અનુજભાઈ પાઘડી સજાવટની વસ્તુઓમાં ગુજરાત સિવાય અન્ય શહેરોમાંથી પણ તેઓ વસ્તુ જાતે મંગાવે છે અને પોતાની હાથે તેમનું ડિઝાઇનિંગ કરે છે। મારું નામ અનુજ મુદલિયાર છે। હું ઇન્ટરનેશનલ ડાન્સર, ટ્રેડિશનલ ડિઝાઇનર છું। હું દર વર્ષે થીમ બેઝ ઉપર પાઘડી બનાવું છું અને આ વર્ષે પણ મેં જે પાઘડી મારા માથે પહેરી છે એનું નામ છે રામ રાજ્ય પાઘડી। રામ રાજ્ય પાઘડી નામ એટલે મેં આપ્યું છે કે એની અંદર રામ મંદિર છે, સાથે સાથે આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જે આપણા વડાપ્રધાન છે એ પણ મારા પાઘડીમાં સમાવેશ કરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે જે મારું પાઘડીનું વેટ છે 3 થી 3.5 કિલો મારું પાઘડીનું વેટ છે ને હું આ વર્ષે જ નહીં દર વર્ષે કંઈક યુનિક થીમ લઈને હું માર્કેટમાં આવી રહ્યો છું ને આ વર્ષે બી હું બહુ સરસ મજાની એક થીમ લઈને આવવાનો છું। એટલે જે આ વર્ષ બી હું જે તૈયાર કરવાનો છું મારી પાઘડીમાં એનો બસ હવે વધારે ટાઈમ નથી, બહુ શોર્ટ ટાઈમમાં એ પાઘડી પર હું લોન્ચ કરવાનો છું। હા, વિશેષતા તો ઘણી બધી છે અને એ બધું શું સરપ્રાઇઝમાં છે અત્યારે ફિલહાલ તો વિશેષતા ઘણી બધી છે ને આ વખતે બી જે માર્કેટમાં આવશે ને એ ધૂમ મચાવવાની છે એ પાઘડી। જી હા, આનાથી બી યુનિક એટલે ઘણી બધી યુનિક હશે, એવું નથી કે હું એમ દર વર્ષે યુનિક થીમ સાથે જ માર્કેટમાં આવું છું ને આ વર્ષે 2024ની બી જે મારી પાઘડી છે ને બહુ ધમાકેદાર પાઘડી બનાવી છે ને એનું પણ વેટ આના કરતાં પણ ઘણું બધું હશે। જેમ કે આ 3.5 કિલો છે એ મે બી હશે 4.5 કિલો બી થઈ શકે, 5 કિલો બી થઈ શકે, કંઈ કહેવાય નહીં। અનુજભાઈના કહેવા મુજબ આ પાઘડી બનાવતા તેમને 2 થી 3 મહિનાનો સમય લાગે છે। અનુજભાઈ આ વખતે 2024માં 5 કિલોની પાઘડી પહેરી અને ગરબે ઘૂમનારા છે। આમ અનુજભાઈની અવનવી પાઘડીઓ એ સૌ કોઈ લોકોનું આકર્ષણનું કેન્દ્ર હોય છે। અનુજભાઈની વાત કરીએ તો અવનવી પાઘડીઓમાં તેઓ 2 થી 4 કિલોની અવનવી પાઘડીઓ પણ બનાવેલી છે। દર વર્ષે અવનવી થીમ પર ખેલૈયાઓની જોડે રમે છે અને એમને અને પાર્ટી પ્લોટમાં ગેસ્ટ તરીકે પણ લોકો નિમંત્રિત કરે છે। આવા અવનવી પાઘડીઓના સર્જક જેમની ખ્યાતિ ગુજરાતમાં તો છે, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ તેમની ખ્યાતિ અનોખી છે। તેમની આ પાઘડીઓની ડિઝાઇન સામગ્રી લેવા તેઓ પોતે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જઈ અને ખરીદી લાવતા હોય છે। સાથે સાથે જ આ અવનવી પાઘડીની ડિઝાઇન જ્યારે તેઓ ખેલૈયા તરીકે ગરબે ઘૂમતા હોય ત્યારે સૌ કોઈ લોકોનું આકર્ષણનું કેન્દ્ર હોય છે। આ તેમનો શોખ એ ખૂબ જ મહેનત તો છે, છતાં પણ તેમને આ અવનવી પાઘડીઓ સર્જવાનો આનંદ ખૂબ જ અનેરો છે। હા, હું આ પાઘડી સાથે સાથે જે મારું કોસ્ટ્યુમ છે એ બી 10 કિલોનું કોસ્ટ્યુમ છે એટલે ટોટલ મારા કપડાની સાથેનો વેટ ગણો તો 13 થી 14 કિલો વેટ પહેરીને નોન સ્ટોપ 4 કલાકમાં હું રમું છું। મને ઇન્વિટેશન હોય છે અલગ અલગ જગ્યાથી ને મને બોલાવતા પણ હોય છે કે તમે ગેસ્ટમાં અમારી ત્યાં આવો, એટલે હું મારું ગ્રુપ સાથે હું ગેસ્ટમાં બી જતો હોઉં છું। ઉપર અમે ઇન્ડિવિજ્યુઅલ કપલમાં બી બોલાવતા હોય છે ગેસ્ટમાં, કપલમાં બી જતો હોય છે। આ પાઘડીની જે થીમ સ્ટાર્ટઅપ કરી છે 2017માં કરી છે મેં। 2017માં જીએસટી પાઘડી બનાવી, 2018માં મેં હેરિટેજ બનાવી, 2019માં મેં મોદી પાઘડી બનાવી જે બહુ લોકપ્રિય પાઘડી છે મારી।
2020માં આપણે બનાવી છે પાઘડી કોવિડ ઉપર બનાવી હતી. પછી 2021માં બી મેં જે પાઘડી બનાવી છે આપણે આ ધ રિયલ હીરો પાઘડી બનાવી છે. 2022માં બી બનાવી છે, 2023માં બી બનાવી છે, 2024માં પણ અત્યારે બની રહી છે જે મારી પાઘડી છે. દર વર્ષેની જેમ આ વર્ષે પણ મારે 2 થી 2.5 મહિના પાઘડી બનાવવામાં થતા હોય છે. એનું રીઝન એ છે કે આટલો સમય હું એટલા માટે લઉં છું કારણ કે મારે છે ને બધી વસ્તુઓ પરચેસ કરવાની હોય એટલે કોઈ દુકાને ના હોય તો મારે એની માટે સ્પેશિયલી વેઇટ કરવું પડતું હોય છે કે ભાઈ તમને 1 વીકમાં મંગાવી આપીશું, તો 1 વીક પછી બી જઈએ તો બી ના મળે, એટલે પછી એના લીધે આટલો સમય થતો હોય છે. નહીં તો પાઘડી તો 1 મહિનામાં બનીને રેડી થઈ જાય છે. હું દર વર્ષે અલગ અલગ સિટીમાંથી મંગાવતો હોઉં છું કેમ કે ડેકોરેશનની વસ્તુ આપણે અમદાવાદમાં તો ઘણી બધી મળતી હોય પણ મારે શું છે થીમ બેઝ ઉપર કામ કરવાનું, તો કોઈ વર્ક મને અહીંયા ના મળતું હોય તો મારે ઉદયપુર જવું પડે, જયપુર જવું પડે. ગમે ત્યાંથી હું કુરિયરથી મંગાવેલું લાગે કે ભાઈ ના વસ્તુ નહીં આવે કુરિયરમાં તો પછી મારે જાતે જવું પડતું હોય છે અમદાવાદ. તેમની મહેનત થકી જ આ અવનવી પાઘડીઓ સૌ કોઈ ખેલૈયાઓ જ્યારે જોવે છે ત્યારે સૌના મનમાં પોતે પણ આવી પાઘડી ધારણ કરે તેવો આનંદ વ્યક્ત કરતા હોય છે. દર્શક મિત્રો, આ હતી અવનવી પાઘડીઓ વિશેની એક અનોખી વાત, અને તેમાં પણ ખાસ એવા આપણા ગુજરાતી અનુજભાઈ મુદલિયાર. અનુજભાઈને ગરબાનો શોખ અને સાથે સાથે જ ગરબામાં ખેલૈયા તરીકેના ડ્રેસિંગનો અનોખો શોખ, અને તેમાં તેઓએ 2017થી મોદી થીમ આધારિત એક પાઘડી પહેરવાની શરૂઆત કરી, અને સાથે સાથે જ બીજા લોકોને પણ આ પાઘડી મળે તે માટે તેઓ મદદરૂપ પણ થયા છે. તેઓ પોતાની પાઘડી તૈયાર કરવામાં પણ ખાસી એવી મહેનત કરતા હોય છે, અને અવનવી થીમના કારણે લોકો આ વર્ષે અનુજભાઈ કઈ પાઘડી પહેરી અને ખેલૈયાઓ સાથે રમશે તે જોવા માટે આતુર હોય છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.